મિત્રો જો અત્યારે આપણે અહીંયા જમવાનું છે ત્યાં આવી ગયા છે ને અત્યારે જો વિપુલભાઈ ને જયપાલભાઈ ને બધા જાંબુડા ખાય છે એવું છે જો બધા અને જાંબુડો પણ આમ જો એક નંબર હો કાંઈ ઘટે નહીં તો મસ્ત મજાના જાંબુડા છે આપણે સાઈડથી કેવા છે વિપુલભાઈ એ તો કેવા વળી મને તો જડતાય નહીં હા હા એ બધા આવીને પેલા છે ને જાંબુડા ખાધા છે એવું છે કાંઈ ખબર નહીં આવીને પેલા તો જાંબુડા ખાવાના હે કે ભાઈ આમ જો તો આમ કઈ હોય આપણે લૂંટવા આવ્યા શૂટિંગ ઉતરવા આવ્યા અરે જાંબુડો મસ્તીનો છે કે નહીં અને ભેળાઈ એવા છે હો પાછા આમ જો આરો પાછા ઈ ચડી ગયા આમ જો આરો ઈ ચડી ગયા આમ જો રેવા જો તમે ના ખાવ રામુડા રેવા જો હું પણ જાવ ને ઉયાવા રેવા જો ખાવ રેવા મારો ફોન લાવ તો જો અત્યારે મસ્ત મજાના જાંબુડા ખાય છે શું કહેવા આમ ભાઈ કેવા છે જાંબુડા તમે ઊંચો કરો જાંબુડા જો ને તમને પણ મોઢામાં પાણી આવશે હવે જાંબુડા એક નંબર જાંબુડા છે ને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે કયા ગામના જાંબુડા છે આપણે શક્તિભાઈ હારે છે તો તમને ખબર પડશે કે આ કયા ગામના જાંબુડા છે એવું છે એમ ને તો જો અમારા શક્તિભાઈના ઘરનો જાંબુડો છે એવું છે તો આ છે આપણે મધુવનમાં જાંબુડો છે હા મધુવનમાં છે અને આમ જો પણ આ એક નંબર હો કાંઈ ઘટે નહીં હો તો આપણે પછી ઓલા ઈ પાછા હું આંગી નાખો એવું છે હાલો આવડા બધા તો ખાઈ લે હું ક્યારે ખાઈ હું વિડીયો ઉતારવામાં જ છું પેલા હું જાંબુડા ખાઈ લઉં હા જોઈ લે જાંબુડા ખીરા હે બાકી કેમ પણ હા જોઈ લો બાકી કેમ પણ જાંબુડા હાટી તૂટી પીડા હો બાકી અરે રહેવા દેજો થોડાક રહેવા દેજો એલા હાલો મિત્રો જો આપણે જમી કાઢવીને વી આવ્યા છીએ ને અત્યારે આવ્યા છીએ અહીંયા વાડીએ તો જો સરસ મજાની વાડી છે અને અત્યારે અહીંયા મેરડીમાંના દર્શન કરવા આપણે આવ્યા છીએ અને અમથાભાઈ અને અમારા વિપુલભાઈ અને શક્તિસિંહની બધા જો બસ જો અત્યારે શક્તિસિંહની વાડીએ બેઠા છીએ અને અહીંયા મંદિર છે કાળિયાબીડમાં કાળુ કટારીના મેરડીમાં કહેવાય ને એ મંદિર છે અહીંયા કાળિયાબીડમાં મેરડીમાં પૂજાયની અને બાજુમાં છે પૂરા દાદાનું તો અહીંયા જો આપણે દાદા બેઠા છે એવું છે કેશુભા ટપુભા રાઠોડ અને વાડિયા વી આવ્યા છે દર્શન કરવા તો જો અમથાભાઈ બધા શું કહો બસ આપણે હળી મળીને રહેવાનું આમને માતાજીના દર્શન કરતા રહેવાના પબ્લિક સાથે પણ હળી મળીને રહેવાનું દોસ્તારોને સપોર્ટ કરવાનો મન પડે તો લાઈક કરવાની શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો અમે આવી ગયા છીએ અત્યારે વાડિયા અને વાડીની મોજ તો તમને બતાવી દઈએ હાલો જો થોડુંક અમને કેવું મસ્ત મજાનું જો અહીં વાડીમાં તો સરસ મજાના આંબા ને એવું બધું છે સામે દેખાઈને જો કવો છે મસ્ત મજાનો અને જો પાણી કેવું સરસ મજાનું આવે છે તો હાલો મિત્રો જો અહીંયા કેવો સરસ મજાનો દરિયો છે અને અહીંયા શું છે એ તો ખબર નથી પણ હવે જાય છે આગળ જો ઓલા પણ કંઈક મંદિર છે અને અમે ભૂલા પીડા છીએ જંગલમાં મેપના આધારે આવ્યા છે અરે જો અમે ભૂલા પીડા ઓલા વાહ ગોતવા આવ્યા એવું છે ત્યારે છે હાલો તો હવે છે ને મેન ઠેકાણે જઈને મળીએ એક નંબર નજારો હે તો ફાઇનલી મિત્રો આપણે દરિયા પહોંચી ગયા છે ઠેઠ હાવ નીચે અને જો સરસ મજાના છોકરા રમવા મીણા છે એવું છે અને આ કંઈક કેવું મસ્ત મજાનું લોકેશન છે અને ક્યાં આવ્યા છે એ ખબર નથી પણ વિડીયોમાં બિના રહો ને તો ખબર પડશે કે કઈ જગ્યાએ આવ્યા છે એ હવે શું કહેવાય એ આપણે કોકને પૂછ્યું ત્યારે ખબર પડશે હે વિપુલભાઈ મધુવનનો દરિયો મધુવન મેથળાનો દરિયો છે એવું છે તો આ કઈ જગ્યાએ એવું જરીક મધુવનનો દરિયો છે એમ ને
અને સરસ મજાનું લોકેશન છે, એક નંબર, કાંઈ ઘટે નહીં હો. ઘણા બધા ગીત ને ઘણા બધા પિક્ચર જો ભાઈ અહીંયા પિક્ચર પણ ઉતરેલા છે અને ઘણા બધા ગીત પણ અહીંયા સોંગ આવડે. હાલો સોંગ પણ બનાવેલા છે એવું છે. અત્યારે આપણે પણ શૂટિંગ માટે આવેલા છે. હા જો, અને આપણે છે ને અત્યારે અમથાભાઈનું શૂટિંગ હાલે છે, તો અમે બધા જો અમે શૂટિંગ માટે જ આવેલા છે ને. ઉપર જો કેવું મસ્ત લોકેશન છે, જાય પછી ખબર પડે શું છે. અત્યારે દેખાડ ન કહેવાય ને કોઈ વિડીયો જોવે ને એવું થાય. ઓલો વિડીયોમાં બનાવ્યો ને એવું છે. હાલો રિસોર્ટનો નજારો દેખાડી દઈએ. હાલો તો જો અત્યારે દરિયાના લોકેશને આવી ગયા છે અને અત્યારે જો મસ્ત મજાનો સીન છે, તો એ અમથાભાઈ સમજાવે છે અને જો આખી ટીમ ઊભી છે એવું છે. અને કેવો સરસ મજાનો દરિયો છે, જો અડધા તો દરિયા નાવા વહી ગયા છે એવું છે. જો અને અહીંયા તો સરસ મજાનું મંદિર છે અને કેવો સરસ મજાનો દરિયો છે, તમે જોઈ શકતા છો. મને તો લાગે કોક સાહેબ હશે. જે હોય આપણે શું કામ છે એ વાત સાચી. ઓછી તો જો કોણ છે એમ. ભાઈ કોણ તો સારું મારા ભાઈબંધ ઉપર હાથ પડ્યો. ઓય બાપા બોલા એ બોલા. જો અત્યારે લોકેશન ફેરવી નાખ્યું છે અને જો એક નંબર લોકેશન આવે. બાકી કેમ બદલાઈ નાખ્યું એ હાસો. હાલો જેને ના બેહવાન છે બેહો, બીજા વૈયા અમથાભાઈ તમે વૈયા હાલો. કોને બેહવાન છે ને? આ બે બેઠા કઈ ને બેઠા. હાલો આ જગલો છે આજ તે. ઓય બાપા ઓય ઓય મારે છે તમે અમને ઓલા મારો. હાલ હાલ તું નથી ઓળખવાલા ને. આ જગલો લઈ ગયો. આ જગલો છે આ. અમે થોડા ડોનથી બીવી કાંઈ તો કોથમરી ભાઈની વાડીમાંથી કોથમરી કોને ચોરી થી? મેં ચોરી થી. ત્યાં ફડાકો બોલાવો તમે. ઓય બાપા એ તો કોક ભેગતો થતો અને બધા દોસ્તારો થઈ ગયા. કોક જીપતો તો પણ હુકામ જીપતા થાય તમને ખબર છે? નહીં. આ ઝગલાએ છે ને અમારા ગામના કોથમરી ભાઈની વાડીમાંથી કોથમરી ચોરી. એ કોથમરી ભાઈએ લેડીઝ ડોનને હોપારી આપી. તે આવડાના ઢીબી નાખી ઢીબા ગોતે. હે જલ્દી કટ બોલો તો. આવડાને હાલો મિત્રો, તો જો આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ઘરે, કારણ કે ઘણું થઈ ગયું છે મોડું. અમારે હજી અમારે ભોગવાનું છે ભાવનગર. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.